સુરતની ઉધના પોલીસે ઝડપી પાડેલા 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં વધુ 4 આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 2.60 કરોડથી વધુની મત્તા કબજે કરી હતી, જેમાં રોકડ, સોનું અને ચાંદીનો પણ સમાવેશ થાય છે. સુરતની ઉધના પોલીસ દ્વારા ગત વર્ષ 2025ના મે મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન 2 આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા 1550 કરોડનો ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે. જે મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીપી જાડેજાની સૂચના સાથે પીઆઈ એસએલ દેસાઈની એસઆઈટીની ટીમ બનાવાઈ હતી અને આ ગુનામાં અગાઉ 25 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા બાદ વધુ 4 આરોપીઓ અમિત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાલી સુતરિયા, અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા અને પ્રવીણ લક્ષ્મણ ગદિયાને ઝડપી પાડ્યા હતા. આ ટોળકી પાસેથી પોલીસે 2 કરોડ 60 લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં રોકડ, સોના ચાંદી, સાથી રૂપિયા ગણવાના મશીન સહિતની મત્તા કબજે કરી હતી. જે અંગે નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈએ વધુ માહિતી આપી હતી. ઉધના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક, પાસબુક, પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશિપની ડીડ લઈ અને જઈ રહ્યો છે. અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે. અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે, એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે. જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું, અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા. એની જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે, અગાઉ 25 જેટલા આરોપી અટક કરેલા છે, જેમાં એક કિરાત જાદવાણી કરીને પણ છે. કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને 164 જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા, જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને, કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી, દુકાનના ફોટોગ્રાફ્સ લેવા, ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંકમાં એક ખાતું ખોલાવવું, બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી, એપીઆઈ લિંક પણ જનરેટ કરવી અને એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ ખાતામાં પડતા હતા. જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા, એના માટેના પણ જે સાથ સહકાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે. બેંકના 8 કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે, કારણ કે બેંકની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું. આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતા ધારકો છે, જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે, એવું ખાતા ધારક જાણે છે. એ જાણે છે કે આમાં કોઈ ઇલીગલ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા. એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે. એ ઇન્વેસ્ટિગેશન્સની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ 164 જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે 8 થી 9 જેટલા ખાતાઓમાંથી 90 લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે. અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેના ખાતામાં આ પૈસા પડેલા છે. જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા, જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયેલા હતા. જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોકસી અને એના પિતાના ખાતામાં કર્યું છે, એ બંનેને અમે અટક કર્યા છે. આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક
હવાલાથી પણ યુએસડીટી ટ્રાન્સફર કરેલા છે, જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા, એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા, જેઓની પણ અમે અટક કરેલ છે. અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા. આ રીતે અમે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી, જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ, જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ, અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસડીટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઇન છે, જેમાં અબ્દુલ કાદિર ચામડિયા, અમિત જગદીશચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા નાઓની અમે અટક કરેલ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.